ચાલો મિત્રો, અભ્યાસક્રમનો છેલ્લો પાઠ બહુ જ મહત્વનો છે, થોડોક લાંબો પણ છે પાઠ, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ કામનો છે અને આપણે એને બહુ જ સરસ રીતે એકદમ ડિટેલમાં સારામાં સારી આકૃતિની મદદથી દરેક આર્ટિકલમાં આપણે બહુ જ સરસ રીતે ભણવાના છીએ. બરાબર? બસ તમને બધાને એક જ અપીલ કરું છું કે બિલકુલ શાંતિ જાળવી અને સતત સ્ક્રીન ઉપર બહુ જ સરસ રીતે ધ્યાન આપજો. એક પણ શબ્દ, એક પણ વાક્ય મિસ ના થાય. બરાબર છે? પ્લીઝ. ચાલો શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 8 નું ટાઇટલ છે તરંગો. મિત્રો, તરંગ એટલે શું એ હમણાં જ આપણે ભણીશું, પણ એના પહેલાં તરંગોના અભ્યાસનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે એને લગતા કેટલાક અગત્યના મુદ્દાઓ આપણે સમજીએ. પહેલી વાત, મિત્રો, આખા બ્રહ્માંડમાંથી જો સૂર્યની બાદબાકી કરી નાખો તો આપણું જીવન પણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. હવે તમે કહેશો કઈ રીતે? મિત્રો, સૂર્યની હાજરી હોય તો જ સૂર્યપ્રકાશ મળે અને સૂર્યપ્રકાશની હાજરીમાં જ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, જેના કારણે આપણને ઓક્સિજન વાયુ મળે, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, જે આપણા પ્રાણ માટે અત્યંત જરૂરી છે. બરાબર? એ ઓક્સિજન વાયુની ગેરહાજરીમાં આપણું જીવન ટકી શકતું નથી. તો વાતાવરણમાં એ ઓક્સિજન વાયુ આપણને કોણે આપ્યો? વનસ્પતિઓએ. બરાબર? ક્યારે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. પણ એ પ્રક્રિયા ક્યારે થશે? સૂર્યપ્રકાશની હાજરીમાં. બરાબર? તો મિત્રો, તમારી જાણ ખાતર સૂર્યમાંથી ઉત્સર્જિત થતો એ પ્રકાશ આપણી પૃથ્વીની સપાટી સુધી આવે છે અને એ આવે છે તરંગ સ્વરૂપે, જેને આપણે સૌર વિકિરણ ઉર્જા કહીએ છીએ, સોલર રેડિયેશન. બરાબર? તો એ સૌર વિકિરણ ઉર્જા જે આપણા જીવન માટે અત્યંત જરૂરી છે એ તરંગ સ્વરૂપે પ્રસરે છે. બરાબર? તો જો તરંગ સ્વરૂપ નહીં સમજીએ તો આપણા જીવનનું અસ્તિત્વ જેને આભારી છે એ વાત આપણે સમજી શકીશું નહીં. બરાબર? બીજી વાત મિત્રો, ઈશ્વરે આટલી સરસ સૃષ્ટિ બનાવી છે. બરાબર? માણસ એને જોઈ શકે છે, પણ ક્યારે? ઈશ્વરે એને જોવા માટે આંખો તો આપી છે, પણ જો દ્રશ્ય પ્રકાશની હાજરી ન હોય તો માણસ કોઈ પણ વસ્તુને જોઈ શકતો નથી. માણસની આંખો દ્રશ્ય પ્રકાશ માટે જ સંવેદનશીલ છે. અને મિત્રો, વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જેને આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખીએ છીએ, જેના કારણે વસ્તુને જોઈ શકાય છે, એ પણ તરંગ સ્વરૂપે જ પ્રસરે છે. બરાબર? સારું. એટલે કોઈ પણ દ્રશ્ય તમે જુઓ છો એ જોવાની ઘટનામાં તરંગ સ્વરૂપ ભજવે છે, તરંગ સ્વરૂપ ભાગ ભજવે છે. બરાબર? પછી ધ્વનિની વાત કરીએ. મિત્રો, અત્યારે હું બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો, તો મારા ગળામાંથી જે કોઈ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે એ તમારા કાન સુધી પહોંચે છે. કયા સ્વરૂપે? ધ્વનિ તરંગો સ્વરૂપે. બરાબર? એટલે સાંભળવાની ક્રિયા પણ કોને આભારી છે? તરંગોને આભારી છે. પછી મિત્રો, દ્રવ્ય તરંગોની વાત તમે ત્રીજા સેમેસ્ટરમાં ભણશો કે સૂક્ષ્મ દ્રવ્ય કણો ગતિમાન અવસ્થામાં પોતે જાણે કે તરંગો હોય તેમ વર્તે છે. એવા તરંગોને આપણે દ્રવ્ય તરંગો કહીએ છીએ. સમગ્ર સૃષ્ટિમાં બે જ ઘટકો જોવા મળે છે, કાં તો દ્રવ્ય કાં તો વિકિરણ. તો દ્રવ્ય એમાં સૂક્ષ્મ દ્રવ્ય કણો ગતિમાન અવસ્થામાં તરંગ સ્વરૂપ ધરાવે છે અને બાકી રહ્યું વિકિરણ, એની પાસે તો તરંગ સ્વરૂપ છે જ. બરાબર? સમગ્ર બ્રહ્માંડમાં મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગો છવાયેલા છે. ઘડીભર આપણે એમ લાગે કે આપણે તરંગોના મહાસાગરમાં રહી રહ્યા છીએ, તરંગોના મહાસાગરમાં આપણે વસવાટ કરતા હોય એવું આપણને લાગે છે. બરાબર? અને છેલ્લે મિત્રો, આધુનિક સંદેશા વ્યવહાર. અત્યારે મિત્રો સમગ્ર પૃથ્વીની સપાટી પર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દેશની કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ પણ દેશની અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે તત્કાલીન સંપર્ક કરી શકે છે.
મિત્રો આ જે આધુનિક સંદેશાવ્યવહાર અત્યારે થઈ રહ્યો છે એ બહુ જ ઝડપી છે અને બહુ જ ચોક્કસ છે. પરંતુ મિત્રો આટલી બધી પ્રગતિ ક્યારે થઈ? જ્યારે માણસ જાતે વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ કરી, એનું ઉત્પાદન કર્યું, અને આ બધા સાધનો જે આધુનિક સંદેશાવ્યવહારમાં સંકળાયેલા છે એ બધા સાધનો ક્યારે કામ કરે છે? વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન આપણે કરીએ છીએ, એનું અવકાશમાં પ્રસારણ કરીએ છીએ, એને ઝીલવાના સાધનો આપણે બનાવ્યા છે, અને માટે જ આ આધુનિક સંદેશાવ્યવહાર શક્ય બન્યો છે. પણ એ બધાના પાયામાં કોણ છે? વિદ્યુત ચુંબકીય તરંગો, જેને આપણે ખાસ નામ આપીશું ત્રીજા સેમેસ્ટરમાં રેડિયો તરંગો, કે જે સંદેશાવ્યવહાર માટે વપરાય છે. પણ આખરે તો મિત્રો એ તરંગ સ્વરૂપ જ છે ને. તો વિચાર તો કરો મિત્રો, જેના થકી આપણું જીવન ટકી રહ્યું છે, જેના થકી આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ, જેના થકી આપણે સાંભળી શકીએ છીએ, અને જે સૂક્ષ્મ દ્રવ્ય કણો છે એ ગતિમાન અવસ્થામાં તરંગો તરીકે વર્તે છે, અને એ સમગ્ર બ્રહ્માંડનું એક ઘટક જ છે, અને જેના થકી આધુનિક સંદેશાવ્યવહાર થઈ રહ્યો છે, એવા અત્યંત ઉપયોગી તરંગોનો અભ્યાસ આ પાઠમાં આવે છે. બરાબર? અને મિત્રો બીજી એક બાબત, આ કોર્સમાં છે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આનું મહત્વ તો છે જ. બરાબર ને? એટલે હવે આ તરંગોનો અભ્યાસ આપણે શરૂ કરીએ. બરાબર છે? તો હવે તમે સમજી ગયા છો કે તરંગોનો અભ્યાસ કેટલો જરૂરી છે. હવે સમજીએ તરંગ એટલે શું. તરંગ એટલે શું? મિત્રો જરા ધીરજ ધરજો, અડધો કલાક પછી ખબર પડશે કે તરંગ કોને કહેવાય. સતત સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. તરંગ એટલે શું એ સમજવા માટે તમે એક પારિમાણિક સ્થિતિસ્થાપક માધ્યમ ધ્યાનમાં લો. એક પારિમાણિક સ્થિતિસ્થાપક માધ્યમ, એક પારિમાણિક સ્થિતિસ્થાપક માધ્યમ. હવે તમે કહેશો આનું કોઈ ઉદાહરણ છે ને? ઉદાહરણ છે. યોગ્ય તણાવ સાથે ખેંચીને રાખેલી પાતળી દોરી. બરાબર? મિત્રો યોગ્ય તણાવ સાથે ખેંચીને રાખેલી પાતળી દોરીના બધા જ ઘટક કણો કોઈ એક જ સુરેખા પર ગોઠવાયેલા હોવાથી એને એક પારિમાણિક માધ્યમ કહી શકાય. બરાબર છે? પછી મિત્રો યોગ્ય તણાવ હેઠળ ખેંચીને રાખેલી દોરીમાં તમે જો દોરીના કોઈ પણ ભાગને સહેજ હલાવશો અને એના મૂળ સ્થાને પાછું એ ભાગને લાવી દેશો, તો એ વખતે દોરીમાં જે વિશિષ્ટ આકાર ઉદ્ભવે છે એ આકાર ક્રમશઃ આગળ ધપે છે, અને થોડાક સમય પછી એ દોરી પોતાની મૂળભૂત સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરી લે છે. વસ્તુનો પોતાની મૂળભૂત સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવાનો ગુણધર્મ કયો ગુણધર્મ કહેવાય? સ્થિતિસ્થાપકતાનો. માટે આ માધ્યમ સ્થિતિસ્થાપક પણ કહેવાય. માધ્યમ એક પારિમાણિક પણ છે, સ્થિતિસ્થાપક પણ છે, માટે આપણે કીધું એક પારિમાણિક સ્થિતિસ્થાપક માધ્યમ. દાખલા તરીકે યોગ્ય તણાવ સાથે ખેંચીને રાખેલી પાતળી દોરી. બરાબર ને? મિત્રો એ દોરી મેં અહીંયા બતાવેલી છે, જરા જોજો. બરાબર? આ જે દોરી છે એ યોગ્ય તણાવ સાથે ખેંચીને રાખેલી છે. એનો એક છેડો દિવાલ સાથે જડિત કરેલો છે. ઓકે? દ્રઢ આધાર સાથે. બીજો છેડો મિત્રો આપણે હાથમાં રાખીએ અને પછી એ જે દોરીનો બીજો છેડો છે ત્યાં જે કણ આવેલો છે એને એના સમતોલન સ્થાનથી આપણે ખસેડવાનું છે. બરાબર? તો માધ્યમના કોઈ પણ કણને એના સમતોલન સ્થાનથી ખસેડવો એટલે માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન કરવો, માધ્યમમાં દખલ ઉત્પન્ન કરવી. બરાબર? એને સારા શબ્દોમાં આપણે કહીશું વિક્ષોભ. બરાબર? હવે એ મિત્રો વિક્ષોભ જેમ ફાવે તેમ ઉત્પન્ન કરવાનો નથી, હું બતાવું એ રીતે. સાંભળજો. એ દોરીનો છેડો જે તમારા હાથમાં છે એને તમારે આ રીતે હલાવવાનો છે. અહીંયા જોજો, આમ આમ આમ. બરાબર? જોઈ લેજો. આમ 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 આમ. બરાબર? ટૂંકમાં મિત્રો આ છેડાને તમારે એવી રીતે હલાવવાનો છે જેથી કરીને આ છેડે આવેલો કણ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરે, યાની કે દોલિત ગતિ કરે. અને એ દોલિત ગતિમાં આ કણ પર લાગતું બળ જો સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો આ કણ કેવી ગતિ કરશે? સરળ આવર્ત ગતિ. અને જે કણ સરળ ગતિ કરે એને કહેવાય સરળ આવર્ત દોલક. સરળ આવર્ત દોલક. તો હવે આ કણને તમે કહી દો સરળ આવર્ત દોલક. બરાબર?
હવે જો મિત્રો તમે આ કણને સૌથી પહેલાં ઉપરની તરફ લઈ જતા હો તો એનો અર્થ એ થયો કે આ કણે પોતાની ગતિની શરૂઆત મધ્યમાન સ્થાનથી કરી અને ત્યારબાદ ગતિ બધા ધનછેડા તરફ જઈ રહ્યો છે, તો એને આપણે પ્રારંભિક કળા ફાઈ બરાબર 0. બોલો પ્રારંભિક કળા ફાઈ બરાબર 0. યાદ કરો, સરળ અવદોલકના સ્થાનાંતરનું સમીકરણ y બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ, પણ અત્યારે પ્રારંભિક કળા ફાઈ બરાબર 0. બરાબર ને? મૂકી દો અહીંયા, ફાઈ બરાબર 0 મૂકી દો, એટલે y બરાબર a sin ઓમેગા t. સિમ્પલ મિત્રો, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, એનું સૂત્ર આવર્તકાળના પદમાં ઓમેગા બરાબર 2 પાઈ બાય કેપિટલ ટી, ઓમેગા બરાબર 2 પાઈ બાય કેપિટલ ટી બરાબર ઇન્ટુ સ્મોલ ટી યથાવત છે જ. ઓકે, હવે આ સમીકરણ શું બતાવે છે કે જેમ સમય પસાર થશે એમ આ ખૂણો બદલાશે, સાઇન વિધેયનું મૂલ્ય બદલાશે, આ ગુણાકાર એટલે કે સ્થાનાંતર બદલાશે. બરાબર, તો આપણે એક કામ કરીએ ને મિત્રો, આ જે કેપિટલ ટી છે ને, આવર્તકાળ એટલે કે એક દોલન માટે લાગતો સમય, એને આપણે એક કામ કરીએ, 8 સરખા ભાગ પાડી દઈએ. તમે ગમે તેટલા સરખા ભાગ પાડી શકો, અત્યારે આપણે ચોપડી પ્રમાણે 8 સરખા ભાગ વિચાર્યા છે. મિત્રો કેપિટલ ટીના જો 8 સરખા ભાગ વિચારો તો દરેક સરખો ભાગ કેટલો થાય? t/8. કેટલો થાય? t/8. એટલે પહેલી ક્ષણ આપણે લઈશું t બરાબર 0 સમય. બોલો t બરાબર 0 સમય, પછી એમાં t/8 ઉમેરી દો એટલે સમય કેટલો આવશે? t/8. એમાં t/8 ઉમેરો તો 2t/8, એમાં t/8 ઉમેરો તો 3t/8, એમાં t/8 ઉમેરો તો 4t/8, પછી બોલો 5t/8, 6t/8, 7t/8 અને છેલ્લે 8t/8 યાને કે કેપિટલ ટી. બરાબર, હવે મિત્રો સમય જેમ જેમ આ બધી કિંમતો ધારણ કરે એમ એમ સ્થાનાંતરના મૂલ્યો કેટલા મળે એ આપણે આ સમીકરણની મદદથી શોધી શકીએ. બરાબર કે નહીં? આ સમીકરણમાં સ્મોલ ટીની તમે કિંમતો મૂકજો અનુક્રમે 0, t/8, 2t/8, 3t/8, 4t/8, 5t/8, 6t/8, 7t/8, 8t/8 અહીંયા મૂકજો મિત્રો વારાફરતી. દરેક વખતે yનું મૂલ્ય ગણતરી કરીને શોધી કાઢજો. એ yના મૂલ્યો તમને અનુક્રમે આ રીતે મળશે, જોઈ લેજો. 0, a/√2, a/√2, 0, -a/√2, -a/√2, 0. બરાબર, હવે તમે કહેશો કે સાહેબ અમારે આ બધા મૂલ્યો ગોખી નાખવાના. ના, આપણે સાબિત કરીએ. જો આમાંથી સમયની કોઈ પણ ક્ષણ તમે લઈ લો, અહીંયા મૂકી દો અને yનું મૂલ્ય ગણતરી કરીને કેવી રીતે શોધી શકાય હું એક ઉદાહરણ બતાવી દઉં, જોઈ લેજો. ફોર એક્ઝામ્પલ, ધારો કે આપણે t બરાબર 7t/8 લઈએ. બોલો t બરાબર 7t/8. બરાબર, તો એ વખતે સ્થાનાંતર yનું મૂલ્ય -a/√2 મળવું જોઈએ. હવે કઈ રીતે મળે છે હું તમને બતાવું. ચલો મિત્રો, આનું આ સમીકરણ મેં લખેલું છે, y બરાબર a sin 2π upon capital T into small t. બોલો y બરાબર a sin 2π upon capital T into small t into small t. સ્મોલ ટીની કિંમત અત્યારે તમે કઈ લઈ રહ્યા છો? 7t/8. બરાબર ને? તો 7t/8. મિત્રો tt કેન્સલ. બરાબર ને? 2 ચોકો 8 એટલે વધ્યા 7π/4. બોલો સાઇન વિધિ સાથે કૌંસમાં ખૂણો કેટલો આવ્યો? 7π/4. અને 7π/4 એટલે 2π - π/4 અને 2π - π/4 એટલે આ ચરણ કયું થયું? ચોથું. ચોથા ચરણમાં સાઇન વિધેય ઋણ છે એટલે પહેલા માઇનસ લખો. બરાબર છે? પછી આ જે 2π છે ને એને π/2 × 4 લખી શકાય. બોલો 2π ને π/2 × 4 લખી શકાય. π/2 નો સહગુણક 4 આવ્યો, એ બેકી સંખ્યા છે. બેકી હોય તો સાઇનનું સાઇન, સાઇનનું સાઇન. બરાબર, એટલે સાઇન ઓફ 2π - π/4 એના બરાબર આવશે -sin π/4. આ એ યથાવત છે. બરાબર, ચલો એ યથાવત માઇનસ યથાવત, sin π/4 કેટલા આવે? 1/√2 અને એની સાથે -a ગુણાકારમાં લઈ લો તો છેલ્લે મળશે -a/√2. બોલો -a/√2. બરાબર છે? બરાબર ને? બોલો સ્મોલ ટીની આ કિંમત લઈએ છે 7t/8. 7t/8 તો સ્થાનાંતર કેટલું મળ્યું? -a/√2. ચેક કરી લો, -a/√2. બરાબર, હવે તમે કહેશો કે આ મૂલ્યોને યાદ કેવી રીતે રાખવાના? તો એનો પણ હું સરસ રસ્તો તમને બતાવી દઉં. અહીંયા જોજો મિત્રો, આપણને બધાને ખબર છે કે સરળ આવર્તદોલકનો ગતિમાર્ગ સુરેખ હોય છે. એ સુરેખ ગતિમાર્ગ મેં અહીંયા બતાવ્યો છે. બરાબર, અને આ સુરેખ ગતિમાર્ગ પર આ જે મધ્યમાન સ્થાન છે એના બીજા બે નામ ભૂલી જાઓ, સમતોલન સ્થાન, નિયત બિંદુ.
મધ્યમાં સ્થાન, સમતોલન સ્થાન, નિયત બિંદુ. યાદ આવ્યું? મધ્યમાં સ્થાન, સમતોલન સ્થાન, નિયત બિંદુ એ છે y બરાબર 0. બરાબર ને? અને નિયત બિંદુથી કોઈ એક તરફનું સરળ અદોલકનું મહત્તમ સ્થાનાંતર એને કહેવાય કંપ વિસ્તાર. બરાબર ને? તો આ છે ગતિપથનો ઉપરનો છેડો અથવા ધન છેડો y બરાબર +a. એ જ રીતે આ જે છે તે ગતિપથનો નીચેનો છેડો અથવા ઋણ છેડો y બરાબર -a. બરાબર ને? હવે મિત્રો જો તમે એની કોઈ પણ કિંમત અહીં લખો છો, માનો કે એની કિંમત લઈએ 100 એકમ. કેટલા એકમ? 100 એકમ. તો અહીંયા a બરાબર 100 લખી નાખો અને 100/√2 કરો તો એ આવશે 70.71. બોલો 70.71 એટલે લગભગ 70%. બોલો લગભગ 70%. બરાબર છે? તો આ જે કિંમત છે ને મિત્રો, આ કિંમત એ આ જે કંપ વિસ્તાર છે કેપિટલ એ, એને જો 100% કહીએ તો આ કિંમત કોના જેટલી થઈ? એના 70% જેટલી. એટલે જો આ કંપ વિસ્તાર 100 એકમ તો આ 70 એકમ. આ કંપ વિસ્તાર 1 એકમ લઈ 1 એકમ તો આ લગભગ 0.7 એકમ લઈ શકાય. બરાબર મિત્રો? 0.7 લેવાના છો, 0.5 નથી લેવાના. એટલે આ જે સ્થાન છે એ આ બેનું મધ્ય બિંદુ નથી. આ બેનું મધ્ય બિંદુ નથી. મધ્ય બિંદુથી ઉપર બતાવજો 0.7 એકમ. બરાબર છે? ટૂંકમાં આ લંબાઈ એ આ કંપ વિસ્તારના 70% જેટલી છે. ઓકે, ત્યાં બતાવજો y બરાબર +a/√2 ઉપરની તરફ અને એટલા જ અંતરે નીચેની તરફનું આ જે સ્થાન છે ત્યાં લખજો y બરાબર -a/√2. બોલો y બરાબર -a/√2. અચ્છા, હવે આ જે બધા મેં મૂલ્યો લખેલા છે એ મૂલ્યોને હું જે રીતે ક્રમ બતાવું છું એ ક્રમમાં તમે રિપીટ કરશો તો એ બધા મૂલ્યો તમને આ રીતે મળી જશે, આ જ ક્રમમાં. બરાબર? સહેજ પણ ભૂલ નહીં થાય. જોઈ લેજો. અહીંયાથી શરૂઆત કરો. ચલો, વાયનું પહેલું મૂલ્ય કયું દેખાય છે? 0. પછી અહીંથી અહીંયા આવો. બરાબર? બોલજો a/√2. બરાબર? અહીંયા ચેક કરો. 0 પછી શું આવે છે? a/√2. પછી તમે અહીંથી અહીંયા જાઓ. બોલો પછીનું મૂલ્ય કયું આવ્યું? a. ઓકે, પછી નીચે આવો. બોલો વળી પાછું a/√2. બોલો a/√2. પછી નીચે આવો એટલે 0. જોઈ લેજો 0. હજુ નીચે આવો અહીંયા તો -a/√2. જોઈ લેજો -a/√2. પછી ઓર નીચે આવો એટલે -a. આ રહ્યા. પછી ઉપર જાઓ તો -a/√2. આ રહ્યા -a/√2. અને હજુ ઉપર જાઓ અહીંથી અહીંયા તો y બરાબર 0. બરાબર છે મિત્રો? અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય કઈ રીતે બદલાય છે એ મેં તીર મારીને બતાવેલું છે. જોઈ લો. પહેલાં અહીંથી અહીંયા જવાનું છે, પછી આમ, પછી આમ, પછી આમ, પછી આમ, પછી આમ, પછી આમ, પછી આમ. બરાબર? જરા જોતા રહેજો. બોલો 0. પછી બોલો a/√2. a/√2 0 -a/√2 -a/√2 0. બરાબર? ફરી એકવાર 0 a/√2 a/√2 0 -a/√2 -a/√2 0. બરાબર? ચલો છેલ્લી વાર બોલજો 0 a/√2 a/√2 0 -a/√2 -a/√2 0. હવે સારું. હવે મિત્રો આ જે સ્થાનાંતરના મૂલ્યો લખ્યા છે એ જ બધા મૂલ્યો જેમ જેમ સમય પસાર થાય એમ એમ આપણે આકૃતિમાં દર્શાવવાના છે. બરાબર? તો મિત્રો મેં બહુ જ મહેનત કરીને બહુ જ સરસ આકૃતિ અહીંયા દોરી છે. ખાસો સમય કાઢ્યો છે એના માટે. બહુ જ સરસ એક્યુરેટલી ફિગર ડ્રો કરી છે. હું તમને બહુ જ ડિટેલમાં સમજાવવા માગું છું. સતત ધ્યાન સ્ક્રીન ઉપર રાખજો. જોજો. હવે સૌથી પહેલાં મિત્રો આ જે આકૃતિ નંબર 1 છે એ t બરાબર 0 સમય માટે છે. બરાબર? t બરાબર 0 સમય એટલે કયો સમય? જે ક્ષણે આ પહેલા કણમાં આપણે વિક્ષોભ ઉત્પન્ન કરવાની શરૂઆત કરી, સરળ આવર્ત દોલન પ્રકારનો વિક્ષોભ ઉત્પન્ન કરવાની શરૂઆત કરી, એને કહીએ t બરાબર 0 સમય. એ t બરાબર 0 સમયે આખી જે દોરી છે એ દોરી મેં અહીંયા બતાવેલી છે. જોઈ લેજો. બરાબર? એ દોરી પર અસંખ્ય કણો વિચારી શકાય, અસંખ્ય. પણ અત્યારે આકૃતિમાં મેં ખાલી 9 કણો બતાવ્યા. કેટલા? 9. ચોપડી પ્રમાણે મેં 9 કણો બતાવેલા છે. એ 9 કણોના સ્થાન જે છે એને આપણે ખાસ સંજ્ઞા વડે દર્શાવીએ. જોઈ લેજો મિત્રો. આ જે 9 કણો છે ને એ 9 કણોના નામ આપી દઈએ. એ 9 કણોના નામ આપી દઈએ. અનુક્રમે બોલતા રહેજો. a b c d e f g h i. બરાબર? સારું. હવે મિત્રો t બરાબર 0 સમયે આ બધા જ કણો પોતપોતાના સમતોલન સ્થાન ઉપર બિલકુલ સ્થિર છે.
અને એ સમતોલન સ્થાન છે y બરાબર 0. બરાબર છે. હવે આ જે બોક્સ મેં બતાવેલું છે એ બોક્સમાં આ મધ્યમાં સ્થાન y બરાબર 0 છે. ગતિપથનો સૌથી ઉપરનો ધન છેડો બોલી જાઓ y બરાબર +a. ગતિપથનો સૌથી નીચેનો અથવા ઋણ છેડો બોલી જાઓ y બરાબર -a. પછી 70% વાળું સ્થાન યાદ છે ને a/√2. ઉપરની તરફ હોય તો +a/√2, નીચેની તરફ હોય તો -a/√2. બરાબર ને. ચલો ફરી એકવાર 0 a/√2 a/√2 0 -a/√2 -a/√2 0. ચાલે. ચલો આના માટે બોલો છે અહીંયા બોલો આ સ્થાન કયું કહેવાય 0. પછી અહીંયા લઈએ 70% વાળું સ્થાન બોલો +a/√2. પછી સૌથી ઉપરનો છેડો +a, વળી પાછું a/√2 0 -a/√2 -a/√2 0. બરાબર. ચલો છેલ્લી વાર આના માટે બોલી જાઓ. આ કયું સ્થાન છે 0, પછી આ a/√2 આ a, પછી આ a/√2 0 -a/√2 -a/√2 0. બરાબર ને. આ રીતે દરેક બ્લોકમાં વિચારજો. આ આકૃતિ દોરવા માટે તમારે શું કરવાનું છે? 9 ઊભી રેખા દોરવાની. 9 ઊભી રેખાઓ એકબીજાને સમાંતર અને એવી રીતે દોરવાની જેથી કરીને બે ક્રમિક ઊભી રેખાઓ વચ્ચે લંબ અંતર બધે સરખું હોય. તો જોઈ લો, મેં 9 રેખાઓ દોરેલી છે. 1 2 3 4 5 6 7 8 9. બરાબર. અને બે ક્રમિક રેખાઓ વચ્ચે લંબ અંતર બધે સરખું છે. સારું. હવે મિત્રો t બરાબર 0 સમયે આ બધા જ કણો પોતપોતાના સમતોલન સ્થાને સ્થિર છે. અને બરાબર t બરાબર 0 સમયે તમે શું કર્યું? પહેલા કણ a માં કેપિટલ A જેટલા કંપ વિસ્તાર અને કેપિટલ T જેટલા આવર્તકાળ સાથેની સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરવાની શરૂઆત કરી. બરાબર ને. હવે મિત્રો જ્યારે કણ એ સરળ ગતિ કરવા લાગ્યો છે તો એને કહી શકીએ સરળ આવર્ત દોલક. અને જો એ સરળ દોલક હોય તો આટલા સમયને અંતે એના સ્થાનાંતરના મૂલ્યો આટલા થવા જોઈએ. અર્થાત t બરાબર 0 સમયે જે કણ y બરાબર 0 સ્થાને આવેલો હોય ત્યાં જો વિક્ષોભ ઉત્પન્ન કરો તો હવે t/8 જેટલા સમયને અંતે એ કણ 0 સ્થાન ઉપરથી ખસીને ક્યાં જશે? a/√2 સ્થાને. બોલો 0 સ્થાન પરથી ખસીને ક્યાં જશે? a/√2 સ્થાને. ફરી એકવાર 0 સ્થાન ઉપરથી ખસીને ક્યાં જશે? a/√2 સ્થાને. એટલે પહેલો જે જમ્પ વાગશે, પહેલો જમ્પ, એ જમ્પ નંબર 1 એ કણને અહીંથી અહીંયા લઈ જશે. ક્યાંથી ક્યાં? 0 થી a/√2. જોઈ લેજો મિત્રો, આ જે કણ છે જેમાં તમે સરળ અવદોલન પ્રકારની વિક્ષોભ ઉત્પન્ન કર્યો એ કણ હવે t/8 જેટલા સમયને અંતે અહીંથી ખસીને અહીંયા જશે. અહીંથી ખસીને અહીંયા એટલે કે 0 પરથી ક્યાં જશે? a/√2 પર. બરાબર છે. પણ એ તમારે બતાવવાનું છે બીજી આકૃતિમાં, કારણ કે બીજી આકૃતિ કયા સમય માટે છે? t/8 સમય માટે. બરાબર ને. તો જોઈ લો બીજી આકૃતિમાં આ જે પહેલો કણ છે અહીંથી ખસીને અહીંયા જતો રહ્યો છે. અહીંયા મેં બતાવ્યો કયા સ્થાને? +a/√2. બરાબર છે. અને બરાબર એ સમયે કયો સમય? t/8. એટલા સમયે શું થયું કે વિક્ષોભ અહીંયા આવી ગયો છે. ક્યાં આવી ગયો છે? બોલો કણ B પર. અને બરાબર t/8 સમયને અંતે આ કણ B સ્થાનાંતરિત થવાની તૈયારીમાં છે, પણ હજુ એની એક ક્ષણ એને સ્થાનાંતર કર્યું નથી. સ્થાનાંતરિત થવાની તૈયારીમાં છે. અને આ બધા કણો પર તો હજુ વિક્ષોભ પહોંચ્યો જ નથી. એટલે એ બધા કણો તો સહેજ પણ જેને કહેવાય પોતાના મૂળ સ્થાનથી સ્થાનાંતરિત થયા નથી. સમતોલન સ્થાને જ સ્થિર છે. અને હવે તમારે એક કામ કરવાનું છે, આ ક્રમિક કણોને જોડી દેવાના છે. અને આ ક્રમિક કણોને જોડી દેશો એટલે શું મળે? બોલો ક્રમિક કણોને જોડી દેવાથી શું મળે? દોરી મળે. દોરી તો હતી જ ને. દોરી નથી મળતી, દોરી તો હતી જ. દોરીમાં ઉત્પન્ન થયેલો આકાર મળે. બોલો દોરીમાં ઉત્પન્ન થયેલો આકાર કયા સમયે? t/8 સમયે. બરાબર. અને હવે મિત્રો બીજો t/8 સમય પસાર થવા દઈએ તો t/8 પ્લસ t/8 કેટલા થયા? 2t/8. બરાબર. પણ આ કોઠો શું કહે છે? કહો. t/8 સમય પછી બીજો t/8 સમય પસાર થાય એટલે 2t/8 જે સમય આવે તે વખતે જે કણ પહેલા a/√2 સ્થાને હતો એ ત્યાંથી સ્થાનાંતરિત થઈને ક્યાં આવી જશે? એ સ્થાને. ચલો જે કણ અહીંથી અહીંયા આવી ગયેલો એ હવે અહીંથી સ્થાનાંતરિત થઈને અહીંયા જશે. બોલો a/√2 પરથી સ્થાનાંતરિત થઈને ક્યાં જશે? એ સ્થાને. a/√2 પરથી એ સ્થાને જાય એટલે જમ્પ નંબર 2. જમ્પ નંબર 2 બીજો કૂદકો મારશે અહીંથી અહીંયા. બરાબર છે. જોઈ લેજો.
આ જે કણ છે તે a/√2 સ્થાન ઉપરથી એ સ્થાન ઉપર આવી જાય એટલે સૌથી ઉપર જશે. ગતિપથના સૌથી ઉપરના છેડા પર જોઈ લેજો. પ્લસ એ પર પહોંચી ગયો. સારું. અહીંયા વિક્ષોભ ક્યારે આવેલો? અહીંયા વિક્ષોભ ક્યારે આવેલો? કણ બી પર વિક્ષોભ ક્યારે આવેલો? t/8 જેટલા સમયને અંતે. હવે તમે કયો સમય લો છો? 2t/8. બરાબર કે નહીં? તો સમયનો કેટલો ગાળો પસાર થયો? 2t/8 માઇનસ t/8 કરો. કેટલા આવે? t/8. અને વિક્ષોભ આવી જાય એ પછી જો t/8 જેટલો સમય પસાર થાય તો જે કણ શૂન્ય સ્થાને હોય એ હવે a/√2 સ્થાન પર આવી જાય. એટલે આ કણ શું કરશે? પહેલો કૂદકો મારીને 0 પરથી a/√2 પર આવે. બોલો 0 પરથી a/√2 પર. જોઈ લેજો. 0 પરથી a/√2 પર. 0 પરથી a/√2 પર. બરાબર. અને બરાબર 2t/8 સમયને અંતે વિક્ષોભ આવી ગયો કણ સી પર. એટલે બરાબર 2t/8 સમયને અંતે કણ સી સ્થાનાંતરિત થવાની તૈયારીમાં હોય પણ હજુ સ્થાનાંતરિત થયો નથી. અને ત્યાર પછીના જે કણો છે ત્યાં તો હજુ વિક્ષોભ પહોંચ્યો જ નથી અને માટે બધા કણો પોતાના સંતુલન સ્થાને બિલકુલ સ્થિર રહેશે. બરાબર. ચલો ક્રમિક કણોને જોડી દો. એ ને બી સાથે, બી ને સી સાથે, સી ને ડી સાથે. આ રીતે ક્રમિક કણોને જોડી દો. શું મળે? દોરી મળે? ના તો પાડી. દોરી નહીં મળે. દોરી તો હતી જ. દોરીમાં ઉત્પન્ન થયેલો આકાર મળે. સારું. કયા સમયે? 2t/8 સમયને અંતે. બરાબર. ચલો એ જ રીતે આગળ વધો મિત્રો. બીજો t/8 જેટલો સમય પસાર થવા દો. 2t/8 પ્લસ t/8 કેટલા થયા? 3t/8. બરાબર. તો એટલા સમયને અંતે કણ જે પહેલા એ સ્થાને હોય એ હવે ત્યાંથી સ્થાનાંતરિત થઈને a/√2 સ્થાને આવી જાય. તો જે કણ સૌથી ઉપર પહોંચી ગયેલો એ સ્થાને એ હવે નીચે આવશે a/√2 સ્થાને. બોલો અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. બરાબર. એ ત્રીજો કૂદકો મારે છે અહીંથી અહીંયા. ઓકે. ચલો a/√2 સ્થાન આવી ગયો. અને જે કણ ઓલરેડી a/√2 સ્થાને હતો એ હવે t/8 જેટલો સમય વધારાનો પસાર થયો હોવાથી ત્યાંથી કૂદકો મારીને ક્યાં જશે? એ સ્થાને. ચલો a/√2 પર જે કણો આવેલો હોય એ ત્યાંથી કૂદકો મારીને ઉપર જાય. બરાબર. એટલે એ સ્થાને આવે. એટલે આ જે કણ છે ને મિત્રો એ સૌથી ઉપર જશે. સૌથી ઉપર. બરાબર. અને મિત્રો ગઈ વખતે અહીંયા વિક્ષોભ આવી ગયેલો અને એ પછી તમે t/8 જેટલો સમય વધારાનો પસાર થવા દીધો તો જે કણ શૂન્ય સ્થાને આવેલો હોય અને વિક્ષોભ આવ્યા પછી t/8 જેટલો સમય પસાર થાય તો એ શૂન્ય સ્થાન ઉપરથી કૂદકો મારી ક્યાં જશે? a/√2 સ્થાને. એટલે આ કણ પહેલો કૂદકો મારે છે. આ કણ પહેલો કૂદકો મારે એટલે 0 પરથી જશે a/√2 પર. બરાબર. અને બરાબર 3t/8 જેટલા સમય અંતે વિક્ષોભ અહીંયા આવે છે કણ ડી પર. બરાબર 3t/8 જેટલા સમય અંતે કણ ડી સ્થાનાંતરિત થવાની તૈયારીમાં છે પણ હજુ સ્થાનાંતરિત થયો નથી. અને પછીના જે કણો છે ત્યાં તો હજુ વિક્ષોભ પહોંચ્યો જ નથી. એટલે એ બધા કણો પોતાના સંતુલન સ્થાને બિલકુલ સ્થિર છે. બરાબર. ચલો મિત્રો ક્રમિક કણોને જોડી દો. એ ને બી સાથે, બી ને સી સાથે, સી ને ડી સાથે. એ રીતે તો તમને શું મળે? દોરીમાં ઉત્પન્ન થયેલો આકાર કયા સમયે? 3t/8 સમયને અંતે. ચલો મિત્રો હવે આ જ રીતે આગળ વધો. આ જે કણ છે ને મિત્રો હવે નીચે આવી ગયો છે. અહીંથી અહીંયા આવી ગયો છે. હવે અહીંથી અહીંયા જશે. કૂદકા નંબર 4. કૂદકા નંબર 4 એટલે અહીંથી અહીંયા આવશે. ચલો ક્યાંથી ક્યાં જશે? બોલો a/√2 પરથી 0 પર. જરા ચેક કરતા રહેજો પછીની આકૃતિમાં. બોલો a/√2 પરથી 0 પર છે. 0 પર છે. પછી આગળ નીચે આવે કયા સ્થાને? a/√2. જોઈ લેજો. આ કણ ઉપર જશે સૌથી ઉપર એ સ્થાને. બરાબર ને. આ કણ પહેલો કૂદકો મારે a/√2 પર. બરાબર. અને હવે આ જે કણ છે જ્યાં વિક્ષોભ આવી ગયો કયા સમયને અંતે? 4t/8 સમયને અંતે આ કણ ઈ સ્થાનાંતરિત થવાની તૈયારીમાં છે પણ હજુ સ્થાનાંતરિત થયો નથી. બરાબર. અને ત્યાર પછીના કણો તો બિલકુલ સ્થિર જ રહેશે કારણ કે ત્યાં વિક્ષોભ પહોંચ્યો નથી. ક્રમિક કણોને જોડી દો એટલે દોરીમાં ઉત્પન્ન થયેલો આકાર તમને મળી જાય. ઊભા રહેજો. હવે t/8 જેટલો સમય વધારાનો પસાર થવા દો એટલે હવે આવશે સમય 5t/8. 5t/8 જેટલા સમય અંતે જે કણ પહેલા શૂન્ય સ્થાને હતો એ હવે આવી જશે -a/√2 સ્થાને. એટલે શૂન્ય પરથી આવશે -a/√2 પર. બોલો શૂન્ય પરથી આવશે -a/√2 સ્થાને. બરાબર ને. -a/√2 પાંચમો કૂદકો મારશે. ઓકે. એટલે હવે આ કણ શૂન્ય સ્થાન ઉપરથી -a/√2 પર આવી જાય. બોલો આ નીચે આવશે શૂન્ય સ્થાને. આ નીચે આવશે a/√2 સ્થાને. આ સૌથી ઉપર જાય એ સ્થાને. આ પહેલો કૂદકો મારશે a/√2 સ્થાને. બાકીના કણો શૂન્ય સ્થાને યથાવત 0 0 0 0. ચેક કરતા રહો. 0 0 0 0. બરાબર. હવે આ કણ અહીંથી અહીંયા આવશે. બોલો અહીંથી અહીંયા. બરાબર ને. ક્યાંથી ક્યાં? -a/√2 પરથી -a પર. એટલે આ કણ સૌથી નીચે આવી જશે -a પર. આ કણ નીચે આવશે -a/√2 સ્થાને. પછીની આકૃતિમાં ચેક કરતા રહો. આ કણ નીચે આવશે શૂન્ય સ્થાને.
આ કણ નીચે આવશે a/√2 સ્થાને, આ કણ સૌથી ઉપર જશે પ્લસ a સ્થાને, આ કણ પહેલો કૂદકો મારે પ્લસ a/√2 સ્થાને, અને આ બધા કણો માટે સ્થાન શૂન્ય રહેશે, y બરાબર 0, બરાબર 0 0 0, બરાબર. પછી શું થશે? આ કણ હવે અહીંથી ઉપર આવશે મિત્રો, માઇનસ એ સ્થાન ઉપરથી માઇનસ a/√2 સ્થાને આવી જાય, અહીંથી અહીંયા, બરાબર છે. આ કણ સૌથી નીચે આવશે માઇનસ એ સ્થાને, આ નીચે આવશે માઇનસ a/√2 સ્થાને, આ નીચે આવે શૂન્ય સ્થાને, આ નીચે આવશે a/√2 સ્થાને, આ સૌથી ઉપર જશે પ્લસ એ સ્થાને, આ પહેલો કૂદકો મારે a/√2 પર 0 0, બરાબર. ક્રમિક કણોને જોડી દો, દોરીમાં ઉત્પન્ન થયેલો આકાર મળી જાય. કયા સમયે? 7t/8. બીજો t/8 જેટલો સમય પસાર થવા દો એટલે 7t/8 પ્લસ t/8 એટલે કે 8t/8 એટલે કે કેપિટલ ટી. ઉભા રહેજો. આ કણ હવે અહીંથી અહીંયા આવી જશે મિત્રો. ચલો માઇનસ a/√2 સ્થાનેથી અહીંથી અહીંયા આવશે, બરાબર. 8મો કૂદકો મારીને અહીંથી આવી જશે. કયા સ્થાને આવી જશે? શૂન્ય સ્થાને. ચલો અહીંથી અહીંયા આવે છે, બરાબર. આ કણ ઉપર જશે માઇનસ a/√2 સ્થાને આવશે, આ કણ સૌથી નીચે આવશે માઇનસ એ સ્થાને, આ કણ નીચે આવે માઇનસ a/√2 સ્થાને, આ કણ નીચે આવે શૂન્ય સ્થાને, આ કણ નીચે આવશે a/√2 સ્થાને, આ કણ સૌથી ઉપર જાય પ્લસ એ સ્થાને, આ કણ પહેલો કૂદકો મારશે પ્લસ a/√2, અને આ કણ બરાબર 7t/8 જેટલા સમયને અંતે જે અહીંયા હતો એ હવે પહેલો કૂદકો મારી અહીંથી અહીંયા ગયો, અને આ કણ ત્યાંનું ત્યાં જ રહેશે, બરાબર. એટલે હવે 8t/8 જેટલા સમયને અંતે શું થયું મિત્રો? દોરીમાં તમને આવો આકાર મળ્યો. મિત્રો 7t/8 જેટલા સમય પછી બીજો t/8 જો સમય પસાર થવા દઈએ તો 7t/8 પ્લસ t/8 એટલે થયા 8t/8 એટલે કે કેપિટલ ટી. અને બરાબર કેપિટલ ટી સમયને તે શું થાય? દોરીમાં કેવો આકાર મળે જોઈ લઈએ મિત્રો. આ જે કણ છે એ હવે અહીંથી અહીંયા જશે, બરાબર ને. બોલો માઇનસ a/2 સ્થાનેથી શૂન્ય સ્થાન ઉપર જશે, અહીંથી અહીંયા. પછી આ કણ ઉપર આવશે માઇનસ a/2 સ્થાને, આ કણ સૌથી નીચે આવશે માઇનસ એ સ્થાને, આ કણ નીચે આવશે માઇનસ a/2 સ્થાને, આ કણ નીચે આવશે શૂન્ય સ્થાને, આ કણ નીચે આવશે a/2 સ્થાને, આ કણ સૌથી ઉપર જાય પ્લસ એ સ્થાને, આ કણ પહેલો કૂદકો મળશે a/2 સ્થાને, અને આ શૂન્ય સ્થાને રહેશે, બરાબર. ચલો ક્રમિક કણોને જોડી દો. a ને b સાથે, b ને c સાથે, c ને d સાથે, d ને e સાથે, e ને f સાથે, f ને g સાથે, g ને h સાથે, h ને i સાથે, બરાબર. તો તમે ક્રમિક કણોને જોડી દેશો મિત્રો એટલે તમને દોરીમાં ઉત્પન્ન થયેલો આકાર મળી જાય. મિત્રો આ આકૃતિઓમાં તબક્કાવાર તમે એક વાત નોંધી કે જે વિક્ષોભ આપણે દોરીના એક છેડે ઉત્પન્ન કરેલો એ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ત્યાંથી આગળ ધપે છે. જોઈ લેજો એ વિક્ષોભ કયા કણમાં ઉત્પન્ન કર્યો? પહેલા કણ એમાં. ત્યાંથી એ વિક્ષોભ ક્યાં આવ્યો? જોઈ લેજો. એ પરથી બી પર, પછી સી પર, પછી ડી, ઈ, એફ, જી, એચ, આઈ. આઈ એટલે દોરીનો બીજો છેડો. બોલો દોરીનો બીજો છેડો, બરાબર. તો મિત્રો તમે આટલી લંબાઈની દોરી લીધી હોય અને એમાં આ રીતે જો વિક્ષોભની ગતિ થાય તો એ વિક્ષોભ જે અહીંયા ઉત્પન્ન કર્યો છે એ અહીંથી અહીંયા આવી જાય છે. આનો શું થયો મિત્રો? કે એક પારિમાણિક સ્થિતિસ્થાપક માધ્યમમાં એટલે કે યોગ્ય તણાવ સાથે ખેંચીને રાખેલી પાતળી દોરીમાં તમે એક છેડે જો વિક્ષોભ ઉત્પન્ન કરો છો તો એ વિક્ષોભ એ પરથી બી પર, બી પરથી સી પર ધીમે ધીમે આગળ વધે છે, દોરીના બીજા છેડા સુધી પહોંચી જાય છે. અને મિત્રો વિક્ષોભ જ્યારે આવી ગતિ કરે છે ને ત્યારે પોતે શું કરે છે? વચ્ચેના જેટલા પણ કણો અડફેટમાં આવે, લપેટમાં આવે, ઝપટમાં આવે, અડફેટમાં આવે, લપટમાં આવે, ઝપેટમાં આવે, એ બધા કણોને એના સંતુલન સ્થાનથી કાં તો ઉપરની તરફ કાં તો નીચેની તરફ સ્થાનાંતરિત કરતો જાય અને વિક્ષોભ પોતે આગળ વધતો જાય. તો આ રીતે જે વિક્ષોભની ગતિ થાય છે ને મિત્રો એનું જ આપણે નામ પાડ્યું છે તરંગ. શું નામ પાડ્યું છે? તરંગ. એને બીજા શબ્દોમાં આપણે તરંગ સ્પંદ પણ કહી શકીએ. અને મિત્રો જરૂરી નથી, તમે ત્રીજા સેમેસ્ટરમાં ભણશો કે જરૂરી નથી કે વિક્ષોભની ગતિ થતી હોય ત્યારે માધ્યમ હાજર જ હોવું જોઈએ એવું જરૂરી નથી. તમે ત્રીજા સેમેસ્ટરમાં ભણશો કે શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય વિક્ષોભની ગતિ એવી રીતે થાય છે કે જેમાં માધ્યમની ગેરહાજરીમાં પણ દોલનો થઈ શકે છે અને વિક્ષોભ ગતિ કરી શકે છે. તો મિત્રો વ્યાપક રીતે આપણે
આવા કોઈ પણ પ્રકારના વિક્ષોભની ગતિને આપણે નામ આપ્યું છે તરંગ, અને એને બીજા શબ્દમાં કહીશું તરંગ સ્પંદ. તો હવે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી તરંગ અથવા તરંગ સ્પંદની વ્યાખ્યા આ રીતે આપી શકાય. સાંભળજો. માધ્યમમાં કે શૂન્યાવકાશમાં થતી વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. માધ્યમમાં કે શૂન્યાવકાશમાં થતી વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. છેલ્લી વાર. માધ્યમમાં કે શૂન્યાવકાશમાં થતી વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. મિત્રો, આ જે વ્યાખ્યા છે એને જો તમે અંગ્રેજીમાં તૈયાર કરો તો તમને યાદ પણ રહેવાની છે વ્યાખ્યા, અને બહુ જ સરસ રાગમાં આ વ્યાખ્યા ગાઈ શકાય છે. મારા ભૂતકાળના તમામ વિદ્યાર્થીઓને આ વ્યાખ્યા આજની તારીખમાં પણ મોઢે યાદ છે, ભલે વર્ષો પહેલાં ભણી ગયા હોય. એ વ્યાખ્યા બહુ જ મજાની છે, આપણે ખૂબ મજા કરવાની છે. હવે ધ્યાન અહીં આપજો. પહેલા વ્યાખ્યા અંગ્રેજીમાં શું છે એ જરા જોઈ લેજો. મોશન ઓફ ડિસ્ટર્બન્સ. મોશન એટલે ગતિ, ડિસ્ટર્બન્સ એટલે વિક્ષોભ. આઈધર ઇન મીડિયમ માધ્યમમાં, કે ઇન વેક્યુમ એટલે કે શૂન્યાવકાશમાં, બરાબર, ઇઝ કોલ્ડ વેવ એટલે કે એને જ કહેવાય તરંગ અથવા તરંગ સ્પંદ કહેવાય. માધ્યમમાં કે શૂન્યાવકાશમાં થતી વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. મોશન ઓફ ડિસ્ટર્બન્સ આઈધર ઇન મીડિયમ or in vacuum is called wave. Motion of disturbance either in medium or in vacuum is called wave. Is called wave. દરેક શબ્દ સમૂહમાં મિત્રો 3 શબ્દો આવે છે, જોઈ લેજો. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, બરાબર છે. Motion of disturbance either in medium or in vacuum is called wave. હવે મિત્રો, તમારે બધાએ મારી સાથે આ વ્યાખ્યા બોલવાની છે, બરાબર છે. ફૂલ્લી એન્જોય કરો પ્લીઝ. બીજા કોઈ પણ વિચારો મગજમાંથી કાઢી નાખો. આ વ્યાખ્યા કોન્સન્ટ્રેટ કરો, બરાબર છે. ચાલો જોજો અહીંયા. Motion of disturbance either in medium or in vacuum is called wave. હવે ફરી એકવાર. Motion of disturbance either in medium or in vacuum is called wave. હવે ફરી એકવાર. Motion of disturbance either in medium or in vacuum is called wave. હવે આપણે તો ગુજરાતીમાં યાદ રાખવાની છે. માધ્યમમાં કે શૂન્યાવકાશમાં થતી વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. માધ્યમમાં કે શૂન્યાવકાશમાં થતી વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. આવશે. Motion of disturbance either in medium or in vacuum is called wave. બરાબર. હવે મિત્રો, તરંગ પ્રસરણની ઘટનાના કેટલાક અન્ય ઉદાહરણો લઈએ, મજા આવશે, જોજો. પહેલા લઈએ ઘન માધ્યમમાં. માની લો કે આપણી પાસે લોખંડનો એક સળિયો છે, બરાબર, અને હવે આપણે એના એક છેડે હથોડી ફટકારીએ અને તરત જ આપણે બીજા છેડે સ્પર્શ કરીએ તો મિત્રો બીજા છેડે આપણને ધ્રુજારીનો અનુભવ થાય છે. વિચાર કરો કે તમે તો અહીંયા હથોડી ફટકારી છે, બરાબર, એટલે માધ્યમના આ જે કણો છે એ પોતાના સંતુલન સ્થાનથી સહેજ ખસે, સ્થાનાંતરિત થાય, એટલે વિક્ષોભ તમે અહીંયા ઉત્પન્ન કર્યો, બરાબર. હવે શું થાય છે
કે વિક્ષોભ જ્યાં ઉત્પન્ન થયો છે ત્યાંથી દૂરની દિશામાં ગતિ કરે છે અને વચ્ચે જેટલા પણ કણો અડફેટમાં આવે, લપેટમાં આવે, ઝપટમાં આવે એ બધા કણોને એ સ્થાનાંતરિત કરતો જાય અને આ રીતે વિક્ષોભ આગળ ગતિ કરે છે અને છેલ્લે જ્યારે બીજા છેડે પહોંચે છે ત્યારે ત્યાંના કણોને પણ ધ્રુજાવે છે અને માટે જ તમને બીજા છેડે ધ્રુજારીનો અનુભવ થાય છે. તો તમે જે વિક્ષોભ એક છેડે ઉત્પન્ન કર્યો એની માધ્યમમાં શું થાય? ગતિ, અને એ વિક્ષોભ બીજા છેડા સુધી પહોંચી ગયો. વિક્ષોભની આવી ગતિ એનું જ નામ તરંગ. પણ આ તરંગ કયા માધ્યમમાં પ્રસર્યું? ઘન માધ્યમમાં. બરાબર. હવે લઈએ પ્રવાહી માધ્યમ. મિત્રો એક કામ કરવો જોઈએ, અહીંયા પાણીની શાંત સપાટી વિચારો, પાણીની શાંત સપાટી, બરાબર, અને એના ઉપર તમે કોઈક ગોળો રાખી દો, ગોળો, અને એ ગોળાને હવે ઉર્ધ્વ અને અધો દિશામાં દોલનો આપો. બરાબર મિત્રો, તમે શાંત પાણીમાં ગોળો રાખીને તમે જ્યારે ઉર્ધ્વ અને અધો દિશામાં દોલનો આપો છો ત્યારે તમે શું કરી રહ્યા છો? છપછપિયા, છપછપિયા. બરાબર. તો અહીંયા જ્યારે છપછપિયા કરો છો તો ફિઝિક્સની ભાષામાં શું કહેવાય? તમે અહીંયા વિક્ષોભ ઉત્પન્ન કર્યો. અને મિત્રો પછી તો તમને ખબર જ છે કે વિક્ષોભ જ્યાં ઉત્પન્ન થશે ત્યાંથી દૂરની દિશામાં એ ગતિ કરશે અને એ વખતે પાણીની સપાટી પરના જેટલા પણ કણો અડફેટમાં આવે, લપેટમાં આવે, ઝપટમાં આવે એને એ વિક્ષોભ શું કરશે? કાં તો ઉપરની તરફ કાં તો નીચેની તરફ સ્થાનાંતરિત કરશે. તો પાણીની સપાટી પરના જેટલા કણો ઉપરની તરફ સ્થાનાંતરિત થાય જેના કારણે પાણીની સપાટીનો એટલો ભાગ ઉપસી આવે એને આપણે શૃંગ કહીએ છીએ. અને પાણીની સપાટી પરના જેટલા કણો અધો દિશામાં સ્થાનાંતરિત થાય જેના કારણે પાણીની સપાટીનો એટલો ભાગ અધો દિશામાં દબાય એને આપણે ગર્ત કહીએ છીએ. તો આ રીતે શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત. તો આ શું બતાવે છે મિત્રો? પાણીની સપાટી પર પ્રસરતું તરંગ, એટલે કે પ્રવાહી માધ્યમમાં. બરાબર ને? પછી લઈએ મિત્રો વાયુ માધ્યમમાં. સાંભળજો, એક સ્વર કાંટો ધ્યાનમાં લો. સ્વર કાંટો, એનું બીજું નામ છે ધ્વનિ ચીપિયો. બોલો, સ્વર કાંટો, ધ્વનિ ચીપિયો. સ્વર કાંટો, ધ્વનિ ચીપિયો. પાછું રિમિક્સ ના કરતા. સ્વર ચીપિયો, ધ્વનિ કાંટો. સ્વર ચીપિયો, ધ્વનિ કાંટો નથી બોલવાનું. એવું શું બોલવાનું છે? સ્વર કાંટો, ધ્વનિ ચીપિયો. બોલો, સ્વર કાંટો, ધ્વનિ ચીપિયો. સાંભળજો. હવે આ છે એની બે ભુજાઓ. બરાબર છે? આ એનું હેન્ડલ છે. અને હવે તમારે શું કરવાનું? આ સ્વર કાંટાને અફાળવાનો, માથામાં નહીં, બે રબરના પેડ સાથે અફાળવાનો. અને રબરના પેડ સાથે અફાળશો એટલે આ ભુજાઓ શું કરવા લાગશે? પોતાના સંતુલન સ્થાનની આસપાસ કંપવા લાગે. એની પોતાની જેટલી પ્રાકૃતિક આવૃત્તિ હોય એટલી પ્રાકૃતિક આવૃત્તિથી ભુજાઓ શું કરવા લાગે? દોલનો કરવા લાગે. હવે જોજો મિત્રો, જ્યારે આ ભુજા જમણી તરફ કંપે આમ, તો સૌથી પહેલી અસર ક્યાં પડે? પડોશમાં. બરાબર ને? સીધી વાત છે મિત્રો. ઘરમાં કંઈક થાય પહેલી ખબર કોને પડે? પડોશીને. બરાબર. તો પહેલી અસર થશે પડોશમાં અને માટે ત્યાં આવેલા હવાના કણો પર દબાણ લાગુ પડવાથી એ હવાના કણો આમ ખસે અને બાજુમાં આવેલા હવાના કણોની નજીક જાય અને માટે થઈને શું થશે મિત્રો? આટલા ભાગમાં હવાનું દબાણ વધી જાય, ઘનતા વધી જાય. હવાના માધ્યમમાં જે ભાગમાં દબાણ અને ઘનતા આ રીતે વધી જાય એ ભાગમાં આપણે એમ કહીએ છીએ કે સંઘનન રચાયું. શું રચાયું? સંઘનન. અંગ્રેજીમાં કન્ડેન્સેશન કહેવાય. કન્ડેન્સેશનનો પહેલો અક્ષર મેં લખેલો છે સી. બરાબર. અને એ વખતે મિત્રો બાજુના ભાગમાં જ્યાં દબાણ ઓછું છે, ઘનતા ઓછી છે, ત્યાં વિઘનન રચાયેલું હોય છે. એ વિઘનનને આપણે અંગ્રેજીમાં રેરફેક્શન કહીએ છીએ. એ રેરફેક્શનની સંજ્ઞા છે કેપિટલ આર. બરાબર. તો મિત્રો અહીંયા અનુક્રમે સંઘનન, વિઘનન, સંઘનન, વિઘનન રચાય છે. આ પરિસ્થિતિ જે કોઈ એક ક્ષણે અર્ધ આવર્તકાળ પછી પરિસ્થિતિ ઉલટાઈ જાય છે મિત્રો. સંઘનનના સ્થાને વિઘનન રચાય છે, વિઘનનના સ્થાને સંઘનન રચાય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે હવાના માધ્યમમાં જ્યારે વિક્ષોભની ગતિ થાય છે ત્યારે એ હવાના કણો સંઘનન અને વિઘનન દરમિયાન કાં તો જમણી કાં તો ડાબી તરફ ટૂંકમાં વિક્ષોભની ગતિની દિશાને સમાંતરે તેઓ દોલનો કરે છે. તો મારો કહેવાનો હેતુ એ છે કે વિક્ષોભ જ્યારે ગતિ કરે છે ત્યારે વચ્ચે જેટલા પણ કણો અડફેટમાં આવે, લપેટમાં આવે, ઝપટમાં આવે એને એ શું કરે છે? સ્થાનાંતરિત કરે છે. આ રીતે જે વિક્ષોભની ગતિ થાય ને મિત્રો એને આપણે નામ આપ્યું તરંગ. પરંતુ આ જે વિક્ષોભની ગતિ થાય છે એ વખતે જે તરંગનું પ્રસરણ થાય છે એમાંથી આપણે અવાજ સંભળાય છે, ધ્વનિ સંભળાય છે, માટે એને કહીશું ધ્વનિના તરંગો. કયા તરંગો કહેવાય? ધ્વનિના તરંગો. પણ એનું પ્રસરણ કયા માધ્યમમાં થયું? હવામાં, એટલે કે વાયુ માધ્યમમાં. બરાબર ને? બોલો, આ ઘન માધ્યમમાં, આ પ્રવાહી માધ્યમ અને અહીંયા વાયુ માધ્યમમાં. બરાબર. હવે જોજો, લાઈનમાં ઉભેલી વ્યક્તિઓ, બરાબર,
કોઈ સરસ પિક્ચર આવ્યું હોય, સ્વાભાવિક રીતે એની ટિકિટ લેવા માટે જે લાઈન લાગે એ બહુ જ લાંબી હોય, અને લાંબી લાઈનના છેડે કોઈ આતંકવાદી આવે, બરાબર, અને માનો કે એ ધક્કો મારે, બરાબર, તો હવે શું થશે? જુઓ મિત્રો, જે વ્યક્તિને એક છેડેથી ધક્કો વાગશે એ વ્યક્તિ કોઈ બહુ મોટી સંત કે પરોપકારી નથી, એટલે એ તો શું કરશે? ધક્કાની અસર હેઠળ ખાલી પોતાનું શરીર આમ આગળ ઝૂકી જાય, બરાબર, પણ પછી પોતાને બેલેન્સ તો જાળવવું જ છે, ઇજ્જતનો સવાલ છે, એટલે પછી પાછું શું થાય? એમ ઊભો થાય અને પાછળ જઈને કોને બે, બરાબર, એટલે પાછું સંતુલન સ્થાને પાછો આવી જાય. પણ એ પોતે શું કરશે? વિક્ષોભની બધી અસરને પોતે સહન કરશે નહીં. એ શું કરશે? એ વિક્ષોભની ગતિને આગળ ધપાવશે. એ જેવો આગળ ઝૂકી જશે એટલે આગળ જે વ્યક્તિ ઊભી હોય એના ઉપર વિક્ષોભની અસર થાય, એટલે એ પણ શું કરે? પોતાના સંતુલન સ્થાનથી આગળ ઝૂકી જાય, બરાબર, પછી પાછું સંતુલન સ્થાન પ્રાપ્ત કરે, કોને બે. આ રીતે આ વિક્ષોભ લાઈનમાં ઉભેલી વ્યક્તિથી બધા માધ્યમમાં આગળ ને આગળ જાય. અને મિત્રો, છેલ્લે ટિકિટ બારીમાં સૌથી નજીક પહેલી વ્યક્તિ ઊભી છે એના પર એ ધક્કો વાગે તો એ સીધો ટિકિટ બારીમાં ઘૂસી જાય, બરાબર. ટિકિટ બારીવાળા કે ચલે બારી કાઢ, બરાબર. તો આ શું થયું મિત્રો? લાઈનમાં ઉભેલી વ્યક્તિઓથી બનેલા માધ્યમમાં એક છેડેથી બીજા છેડા સુધી વિક્ષોભની ગતિ થઈ, એનું નામ પણ તરંગ. અને હવે મિત્રો છેલ્લી વાત, રેલવેના ડબ્બાઓ. ઘણા માણસો આપણને એટલી ઊંચી વાત કરે, આપણને એમ થાય કે ભારતમાં જ્યાં સુધી આવા બુદ્ધિશાળી જીવો અસ્તિત્વ ધરાવે છે, ભારતનું ભવિષ્ય સલામત છે. સાંભળજો, એક એવી ઊંચી આપણે આગળ વાત કરે છે, સાંભળજો. આપણને એને એમ કે સાહેબ, મને તો એક વાતની ખબર જ નથી પડતી કે આ સિગરેટની કંપનીઓવાળા આટલી લાંબી સિગરેટ શું કરવા બનાવે છે? શું? કારણ કે અમે કે જે રોજના લાખો લોકો અબજો સિગારેટ ફૂંકી નાખે છે, છેલ્લે પેલું ઠૂંઠિયું તો ફેંકી જ દે છે ને, કે છે તો પહેલેથી કંપનીવાળા સમજીને એટલી ટીમકી બનાવતા હોય તો શું વાંધો આવે, કે છે, બરાબર, આવી ફેંકે આપણી આગળ આવીને. પછી રેલવેના ડબ્બાઓની વાત કરું મિત્રો, સાંભળજો. રેલવેની વાત આવે એટલે એ પાછો પેલો ઝુકાવે ચર્ચામાં. આપણે શું કહે? સાહેબ, આ રેલવેવાળા કરે છે શું? કે છે કશું કોઈનું ધ્યાન રાખતા નથી, કે છે શું? એ રેલવેના સત્તાવાળાઓ તમે જોતા નથી કે રોડના કેટલા એક્સિડન્ટ થાય છે? અને સાહેબ તમે એક વાત નોંધી, કે છે જ્યારે એક્સિડન્ટ થાય છે ને ત્યારે પહેલા બે ડબ્બાનો ભૂકો બોલી જાય કાયમ. તો રેલવેવાળા સમજીને પહેલા બે ડબ્બા છેલ્લે જોડતા હોય તો આવી વાત કરે, બરાબર. તો મિત્રો, એ રેલવેના ડબ્બાઓની અત્યારે વાત કરવાની છે. રેલવેના ડબ્બાઓની લાઈન વિચારો મિત્રો, એને ટ્રેન કહેવાય, બરાબર. એ જે ટ્રેન છે એ ટ્રેનના પહેલા છેડા સાથે અથવા પહેલા ડબ્બા સાથે એન્જિનનું જોડાણ થાય. ગલત મિત્રો. રેલવેના ડબ્બાઓની જે લાઈન લાગી હોય, જેને આપણે ટ્રેન કહીએ છીએ, એમાં પહેલા ડબ્બા સાથે એન્જિનનું જોડાણ થતું નથી. જે છેડે એન્જિનનું જોડાણ થાય એ પહેલો ડબ્બો બની જાય. એમાં એવું નથી હોતું કે આમ જવાનું હોય ને એન્જિન ત્યાં જોડીને પછી રિવર્સમાં લઈને આમ જવાનું હોતું નથી, બરાબર. તો જે છેડે એન્જિન જોડાય એ પહેલો ડબ્બો બની જાય. પણ જ્યારે એન્જિન જોડાશે તો પહેલા ડબ્બા સાથે, જે ડબ્બા સાથે એન્જિન જોડાયું એને જર્ક વાગે, આંચકો લાગે, એટલે પહેલો ડબ્બો ધ્રુજે. પહેલો ધ્રુજે, બીજાને ધ્રુજાવે, બીજો ધ્રુજે, ત્રીજાને ધ્રુજાવે, ત્રીજો ધ્રુજે, ચોથાને ધ્રુજાવે. આ રીતે ધ્રુજારીની અસર ધીમે ધીમે આગળ વધે છે અને છેલ્લે જે ડબ્બો હોય એ પણ ખડીંગ દઈને અવાજ કરે, એ પણ ધ્રુજે. તો આ શું થયું મિત્રો? રેલવેના ડબ્બાઓથી બનેલી જે લાઈન હતી, જેને આપણે ટ્રેન નામ આપ્યું, એની અંદર એવા મધ્યમાં વિક્ષોભની એક છેડેથી બીજા છેડા સુધી ગતિ થઈ ગઈ. આનું નામ પણ કહેવાય તરંગ. મિત્રો, તરંગની વ્યાખ્યા છેલ્લી વાર, માધ્યમમાં કે શૂન્યાવકાશમાં થતી વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. અંગ્રેજીમાં motion of disturbance either in medium or in vacuum is called a wave, 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 is called a wave. હવે થેન્ક યુ. ચાલો મિત્રો, હવે તરંગોના પાઠમાં અમુક શબ્દોનો વારે ઘડીએ ઉપયોગ થવાનો છે, એટલે શબ્દોની સરસ સમજૂતી આપણે મેળવી લઈએ અને અનુરૂપ વ્યાખ્યાઓ પણ તૈયાર કરીએ. પહેલી બહુ જ અગત્યની વ્યાખ્યા, તરંગની તરંગ લંબાઈ કોને કહેવાય? સાંભળજો. તરંગની તરંગ લંબાઈ, એની સંજ્ઞા લખીશું આ રીતે.
એ છે લેમ્બડા. બરાબર, સારું. મિત્રો તમે અહીંયા એક વાત નોંધી કે યોગ્ય તણાવ હેઠળ રાખેલી, યોગ્ય તણાવ સાથે ખેંચીને રાખેલી પાતળી દોરીમાં એક છેડે આપણે સરળ આવર્ત દોલન પ્રકારનો વિક્ષોભ ઉત્પન્ન કર્યો. એ વિક્ષોભ જ્યારે પહેલા કણમાં ઉત્પન્ન કરવામાં આવ્યો અને પહેલો કણ જ્યારે એક દોલન પૂરું કરે છે ત્યારે કેપિટલ ટી જેટલો સમય પસાર થઈ ગયો હોય છે અને એ કેપિટલ ટી જેટલા સમયને અંતે દોરીમાં આવો આકાર ઉદ્ભવે છે. જોઈ લેજો મિત્રો, આ રીતે. બરાબર, સારું. અને એ આકારમાં તમે એક વાત નોંધી કે પહેલાં તમને ગર્ત મળે છે અને પછી શૃંગ મળે છે. બોલો, પહેલાં ગર્ત અને પછી શૃંગ. કારણ કે આપણે શું કરેલું, આ કણને પહેલાં ઉપરની તરફ સ્થાનાંતરિત કરેલો. બરાબર, તો એ વખતે કેપિટલ ટી જેટલા સમયને અંતે માધ્યમમાં આવો આકાર આપણને મળે છે. મિત્રો એનો એ જ આકાર મેં અહીંયા બતાવ્યો છે. એનો એ જ આકાર જોઈ લેજો, પહેલાં ગર્ત અને પછી શૃંગ. બરાબર મિત્રો, તમે આ પહેલા કણમાં વિક્ષોભ કયા સમયે ઉત્પન્ન કરેલો? ટી બરાબર 0 સમયે. બરાબર ને? પછી એ વિક્ષોભ માધ્યમમાં ગતિ કરે છે અને કેપિટલ ટી જેટલા સમયને અંતે એ વિક્ષોભ કોઈક કણ પર આવી જાય છે. એ વખતે માધ્યમમાં આવો આકાર ઉદ્ભવે છે. ઓકે, સારું. મિત્રો આ કેપિટલ ટી શું છે? આવર્તકાળ. આવર્તકાળ એટલે એક દોલન માટે લાગતો સમય. તો આટલા સમયમાં આ જે પહેલો કણ છે ને મિત્રો, એક દોલન પૂરું કરી નાખે છે. શું કરે છે? એક દોલન પૂરું કરે છે. જરા જોજો અહીંયા, પહેલા એ ઉપર ગયો, શૂન્ય સ્થાન પરથી એ સ્થાન પર આવ્યો, પછી નીચે આવ્યો શૂન્ય સ્થાને, પછી વધારે નીચે ગયો માઇનસ એ સ્થાને, અને ત્યાંથી પછી પાછો આવી ગયો સમતોલન સ્થાને. બરાબર કે નહીં? ચાલો જોઈ લેજો અહીંયા. અહીંયા જુઓ, બોલો, શૂન્ય સ્થાન પરથી ક્યાં આવી ગયો? જોઈ લેજો, પ્લસ એ સ્થાને. પછી ત્યાંથી આવ્યો શૂન્ય સ્થાને, ત્યાંથી ગયો માઇનસ એ સ્થાને, ત્યાંથી આવ્યો વળી પાછો શૂન્ય સ્થાને. બરાબર ને? જોઈ લેજો, 0 પરથી એ પર, એ પરથી 0 પર, 0 પરથી માઇનસ એ પર, માઇનસ એ પરથી 0 પર. બરાબર, બોલો, એક દોલન પૂરું થયું. અને તમને ખબર છે કે આ જે કણ હતો એની પ્રારંભિક કળા φ બરાબર 0 હતી. બોલો, φ બરાબર 0. યાદ છે ને? બસ તો મિત્રો, φ બરાબર 0 છે અને એક દોલન પૂરું થાય તો કળામાં કેટલો વધારો થાય? 2π રેડિયનનો વધારો થાય. પ્રારંભિક કળા 0 હતી અને એમાં 2π નો વધારો થાય તો પછી કુલ કળા કેટલી થાય? 2π રેડિયન. તો આ પહેલો કણ જ્યારે એક દોલન પૂરું કરે છે ત્યારે એની કુલ કળા 2π રેડિયન બને છે. કેટલા સમયને અંતે? કેપિટલ ટી સમયને અંતે. બરાબર, પણ મિત્રો કેપિટલ ટી સમય પસાર થયો ને ત્યારે તો વિક્ષોભ હજુ અહીંયા આવ્યો જ છે. કણ આઈ ઉપર વિક્ષોભ હજુ અહીંયા આવ્યો જ છે. હજુ કેપિટલ ટી સમયે આ કણે દોલન શરૂ કર્યું નથી. માટે એની કળા 0 હતી, 0 જ રહેશે. 0 હતી, 0 જ રહેશે. બરાબર, તો કેપિટલ ટી સમયે જ્યારે આ કણના દોલનની કળા 2π રેડિયન છે તે જ ક્ષણે આ કણના દોલનની કળા 0 છે. અને હવે તમને કોઈ એમ કહે કે આ બે કણો વચ્ચે કેપિટલ ટી સમયે કળાનો તફાવત કેટલો? તો એ થશે 2π - 0, યાની કળા તફાવત તમને મળી જશે 2π રેડિયન. બોલો, કળા તફાવત કેટલો મળશે? 2π રેડિયન. અને હવે મિત્રો આ બે કણો ધ્યાનમાં લો જેની વચ્ચે કોઈ એક ક્ષણે કળાનો તફાવત 2π રેડિયન હોય અને પછી એવા બે કણો વચ્ચેનું અંતર શોધી કાઢો. એવા બે કણો વચ્ચેનું જે અંતર છે એ અંતરનું જ આપણે નામ પડ્યું તરંગની તરંગ લંબાઈ. બોલો, તરંગની તરંગ લંબાઈ એની સંજ્ઞા આપવાની છે લેમ્બડા. મસ્ત વ્યાખ્યા આપી દઈએ, સાંભળજો. તરંગના પ્રસરણની દિશામાં કોઈ એક ક્ષણે જે બે ક્રમિક કણોના દોલનની કળાનો તફાવત 2π રેડિયન હોય તે બે કણો વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહે છે. તેની સંજ્ઞા લેમ્બડા છે. તરંગના પ્રસરણની દિશામાં કોઈ એક ક્ષણે જે બે ક્રમિક કણોના દોલનની કળાનો તફાવત 2π રેડિયન હોય તે બે કણો વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહે છે. તેની સંજ્ઞા લેમ્બડા છે. ફરી એકવાર, તરંગના પ્રસરણની દિશામાં કોઈ એક ક્ષણે જે બે ક્રમિક કણોના દોલનની કળાનો તફાવત 2π રેડિયન હોય તે બે કણો વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહે છે. તેની સંજ્ઞા લેમ્બડા છે.
છેલ્લી વાર, તરંગના પ્રસરણની દિશામાં કોઈ એક ક્ષણે જે બે ક્રમિક કણોના દોલનની કણનો તફાવત 2 પાઈ રેડિયન હોય તે બે કણો વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહે છે. તેની સંજ્ઞા લેમડા છે. બરાબર મિત્રો, તરંગ લંબાઈ એક પ્રકારનું અંતર જ છે, માટેનો એકમ મીટર અથવા સેન્ટીમીટર. બોલો, મીટર અથવા સેન્ટીમીટર. જો તરંગ લંબાઈ બહુ નાની હોય તો આપણે એને માપીશું એંગસ્ટ્રોમમાં. યાદ છે ને, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર અથવા 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર. સિમ્પલ. સારું. હવે મિત્રો લઈએ 4 બીજી રાશિઓ. એમાં તરંગનો કંપ વિસ્તાર, સંજ્ઞા કેપિટલ એ. પ્રકરણ નંબર 7 પ્રમાણે જ બધી સંજ્ઞા આપવાની છે. તરંગનો આવર્તકાળ કેપિટલ ટી, તરંગની આવૃત્તિ સ્મોલ એફ, તરંગની કોણીય આવૃત્તિ ઓમેગા. સાંભળજો મિત્રો, જ્યારે યોગ્ય તણાવ સાથે ખેંચીને રાખેલી પાતળી દોરીમાં વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે વિક્ષોભ ઉદ્ગમથી દૂરની દિશામાં ગતિ કરે છે. અને જ્યારે વિક્ષોભ ગતિ કરે છે ત્યારે એ શું કરે છે, વચ્ચે જેટલા પણ કણો અડફેટમાં આવે, લપેટમાં આવે, ઝપટમાં આવે એને કાં તો ઉપરની તરફ કાં તો નીચેની તરફ સ્થાનાંતરિત કરે. બરાબર ને? વિક્ષોભની ગતિની લંબ દિશામાં એ કણો સ્થાનાંતરિત થાય છે. એ વખતે એ બધા કણો સમતોલન સ્થાનની આસપાસ સરળ આવર્ત ગતિ કરતા હોય છે. મિત્રો, જ્યારે કણ સરળ ગતિ કરે છે, માની લો કે આ કણની વાત કરો, તો જ્યારે આ કણ સરળ ગતિ કરે ત્યારે એમાં કંપ વિસ્તાર આટલો માલુમ પડશે. બરાબર? તો આ જે કણ છે એ કયો કણ છે મિત્રો? અહીંયા જોઈ લેજો. એ જે કણ છે ને મિત્રો, એ છે કણ જી. બોલો, કણ જી. તો કણ જી જ્યારે દોલન કરે છે ત્યારે એમાં કંપ વિસ્તાર તમને આટલો મળે છે. બરાબર? તો અત્યારે કણ જી મહત્તમ સ્થાનાંતર અનુભવે છે મિત્રો. કયા સમયે? કેપિટલ ટી સમયે. તો જ્યારે આ વિક્ષોભ ગતિ કરે છે ત્યારે સમતોલન સ્થાન પરના બધા કણો જ્યારે પણ દોલનો કરવા લાગે છે તો એની ગતિમાં મહત્તમ સ્થાનાંતર અથવા કંપ વિસ્તાર આપણને કેપિટલ એ જેટલો મળે છે. પણ મિત્રો, એ જે કંપ વિસ્તાર છે એ તો કણનો કંપ વિસ્તાર છે. કોનો? કણનો. એનું જ આપણે નામ પાડ્યું છે તરંગનો કંપ વિસ્તાર. એની સંજ્ઞા છે કેપિટલ એ. સારું. પછી મિત્રો, જ્યારે આ કણો સરળ ગતિ કરે છે ત્યારે એના એક દોલન માટે જે સમય લાગે એને આપણે કણના દોલનનો આવર્તકાળ કહીએ છીએ. અને જે આવર્તકાળ કણના દોલનનો હોય એને જ આપણે નામ આપ્યું તરંગનો આવર્તકાળ. એની સંજ્ઞા કેપિટલ ટી. પછી મિત્રો, આ જે કણ છે એ એકમ સમયમાં જે દોલનો કરે એ દોલનોની સંખ્યાનું આપણે નામ પાડેલું તે કણના દોલનની આવૃત્તિ. અને જે આવૃત્તિ કણના દોલનની છે એનું જ આપણે નામ પડ્યું તરંગની આવૃત્તિ. એની સંજ્ઞા સ્મોલ એફ. અને છેલ્લે આવૃત્તિ ગુણ્યા 2 પાઈ રેડિયન કરવાથી જે ભૌતિક રાશિ મળે એને આપણે નામ આપેલું કોણીય આવૃત્તિ. બરાબર મિત્રો, આ 4 રાશિ માટે એટલું યાદ રાખજો, જે કણનું તે તરંગનું. બોલો, જે કણનું તે તરંગનું. કણના દોલનનો કંપ વિસ્તાર એટલે તરંગનો કંપ વિસ્તાર, કણના દોલનનો આવર્તકાળ એટલે તરંગનો આવર્તકાળ, કણના દોલનની આવૃત્તિ એટલે તરંગની આવૃત્તિ, કણના દોલનની કોણીય આવૃત્તિ એટલે તરંગની કોણીય આવૃત્તિ. બરાબર ને? મારી સાથે 4ની વ્યાખ્યા બોલો. તરંગના પ્રસરણની ઘટનામાં ભાગ લેતા, તરંગના પ્રસરણની ઘટનામાં ભાગ લેતા માધ્યમના કણના દોલનના કંપ વિસ્તારને તરંગનો કંપ વિસ્તાર કહે છે. માધ્યમના કણના દોલનના આવર્તકાળને તરંગનો આવર્તકાળ કહે છે. માધ્યમના કણના દોલનની આવૃત્તિને તરંગની આવૃત્તિ કહે છે. અને માધ્યમના કણના દોલનની કોણીય આવૃત્તિને તરંગની કોણીય આવૃત્તિ કહે છે. ફરી એકવાર, તરંગના પ્રસરણની ઘટનામાં ભાગ લેતા માધ્યમના કણના દોલનના કંપ વિસ્તારને તરંગનો કંપ વિસ્તાર કહે છે. માધ્યમના કણના દોલનના આવર્તકાળને તરંગનો આવર્તકાળ કહે છે. માધ્યમના કણના દોલનની આવૃત્તિને તરંગની આવૃત્તિ કહે છે. અને માધ્યમના કણના દોલનની કોણીય આવૃત્તિને તરંગની કોણીય આવૃત્તિ કહે છે. જે કણનું તે તરંગનું, જે કણનું તે તરંગનું. આ 4 રાશિઓ માટે. બરાબર? સારું. હવે લે તરંગનો તરંગ સદિશ. મિત્રો, એની સંજ્ઞા આપવાની છે સ્મોલ કે. સાંભળજો, તમે આ બે કણો વચ્ચે કેટલું અંતર લીધું? લેમડા જેટલું. બરાબર? અને કેપિટલ ટી સમયને અંતે આના દોલનની કળા હતી 2 પાઈ રેડિયન અને આની કળા છે 0. તો આ બે કણો વચ્ચે કળાનો તફાવત કેટલો? 2 પાઈ રેડિયન. એ જે કળાનો તફાવત મળ્યો એ કળાના તફાવતને એ બે કણો વચ્ચેના અંતર એટલે કે લેમડા વડે ભાગી નાખો. મિત્રો, વ્યાખ્યા આપતી વખતે છેદને કેટલા એકમ વિચારવાનો? 1 એકમ. તો બે કણો વચ્ચેનું અંતર 1 એકમ હોય ત્યારે એમની વચ્ચે આપેલી ક્ષણે જે કળાનો તફાવત તમને મળે
એનું આપણે નવું નામ પાડ્યું તરંગનો તરંગ સદિશ. એની સંજ્ઞા લખવાના છે સ્મોલ કે. એનું સૂત્ર આ રીતે થાય મિત્રો, 2π/λ. બોલો 2π/λ. કઈ રીતે આવ્યું સૂત્ર? બહુ સિમ્પલ છે, જોજો. જો લેમડા અંતરે કળાનો તફાવત 2π રેડિયન હોય, અહીંયા જો લેમડા અંતરે કળાનો તફાવત 2π રેડિયન હોય, લેમડા અંતરે કળાનો તફાવત 2π રેડિયન હોય, તો પછી એકમ અંતરે કળાનો તફાવત કેટલો? એકમ અંતરે કળાનો તફાવત કેટલો? this into this upon this, એ આવશે 2π/λ. બરાબર કે નહીં? અને મિત્રો એ જે 2π/λ છે, જે તરંગના પ્રસરણ દિશામાં એકમ અંતરે આવેલા બે કણો વચ્ચે કોઈ એક ક્ષણે કળાનો તફાવત બતાવે છે, એનું જ આપણે નવું નામ પાડ્યું તરંગનો તરંગ સદિશ. એની સંજ્ઞા લખવાના છે સ્મોલ કે. બરાબર? ચલો વ્યાખ્યા આપો જોઈએ. તરંગના પ્રસરણની દિશામાં કોઈ એક ક્ષણે એક એકમ અંતરે આવેલા બે કણો વચ્ચેના કળાના તફાવતને તરંગનો તરંગ સદિશ કહે છે. તેની સંજ્ઞા સ્મોલ કે છે. ફરી એકવાર, તરંગના પ્રસરણની દિશામાં કોઈ એક ક્ષણે એક એકમ અંતરે આવેલા બે કણો વચ્ચેના કળાના તફાવતને તરંગનો તરંગ સદિશ કહે છે. તેની સંજ્ઞા સ્મોલ કે છે. જો લેમડા અંતરે આવેલા બે કણો વચ્ચે કળાનો તફાવત 2π રેડિયન હોય, તો પછી એકમ અંતરે આવેલા બે કણો વચ્ચે કળાનો તફાવત કેટલો થાય? this into this upon this, એ થશે 2π/λ. એનું આપણે નવું નામ પડ્યું તરંગનો તરંગ સદિશ. એની સંજ્ઞા લખવાની છે સ્મોલ કે. મિત્રો એકમ લખાવશો. એકમ શું છે? આ ખૂણો. આ શું છે? અંતર. ખૂણાનો એસઆઈ એકમ રેડિયન અને અંતરનો એસઆઈ એકમ મીટર. એટલે તરંગ સદિશનો એકમ લખજો રેડિયન/મીટર. બોલો તરંગ સદિશનો એકમ, એનો યુનિટ લખાવો રેડિયન/મીટર. બોલો રેડિયન/મીટર. બરાબર? મિત્રો તરંગ સદિશને હંમેશા તરંગના પ્રસરણની દિશામાં લેવામાં આવે છે. તરંગ સદિશને હંમેશા તરંગના પ્રસરણની દિશામાં લેવામાં આવે છે. જો તરંગનું પ્રસરણ થતું હોય ધન x દિશામાં, તરંગનું પ્રસરણ થતું હોય ધન x દિશામાં, તો સ્વાભાવિક છે ધન x દિશામાં એકમ સદિશ કયો? I hat. અને માટે તમે તરંગ સદિશને આ રીતે લખી શકશો, સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. મૂલ્ય લખાવો. મૂલ્ય કેટલું છે? 2π/λ. અને ગુણ્યા તરંગ સદિશની દિશામાં એકમ સદિશ લખવાનો છે, પણ તરંગ સદિશની દિશા એટલે તરંગના પ્રસરણની દિશા. જો પ્રસરણ થતું હોય ધન x દિશા તરફ, તો એકમ સદિશ શું આવશે? I hat. બરાબર છે? સારું. હવે લઈએ તરંગ વેગ. તરંગ વેગ એની સંજ્ઞા લખવાની છે સ્મોલ v. તરંગના પ્રસરણની દિશામાં વિક્ષોભે એકમ સમયમાં કાપેલા અંતરને તરંગ વેગ કહે છે. તરંગના પ્રસરણની દિશામાં વિક્ષોભે એકમ સમયમાં કાપેલા અંતરને તરંગ વેગ કહે છે. મિત્રો નિશ્ચિત દિશામાં કપાયેલું એકમ સમયમાં અંતર, એને આપણે કહીએ છીએ વેગ. એ વેગની અત્યારે સંજ્ઞા લખી સ્મોલ v. તરંગના પ્રસરણની દિશામાં વિક્ષોભને લેમડા જેટલું અંતર કાપવા માટે કેપિટલ T જેટલો સમય લાગે છે. જોઈ લેજો મિત્રો, વિક્ષોભ અહીંથી અહીંયા આવી ગયો. બરાબર? અને આ છે એક તરંગની લંબાઈ લેમડા. બરાબર છે? પણ અહીંથી અહીંયા આવવા માટે વિક્ષોભને કેટલો સમય લાગ્યો? કેપિટલ T -0. કેપિટલ T -0 એટલે કે કેપિટલ T જેટલો સમય લાગ્યો. અને એ વખતે એણે આટલું અંતર કાપ્યું તરંગના પ્રસરણની દિશામાં. તરંગના પ્રસરણની દિશામાં કપાયેલું અંતર લેમડા જેટલું, અનુરૂપ સમય કેપિટલ T જેટલો છે. બસ તો મિત્રો નિશ્ચિત દિશામાં એકમ સમયમાં કપાયેલું અંતર, એનું નામ વેગ. તો તરંગ વેગની સંજ્ઞા લખી સ્મોલ v, અને એ છે λ/T. બરાબર? કોઈ પણ તરંગને પ્રસરણની દિશામાં લેમડા જેટલું અંતર કાપવા માટે કેપિટલ T જેટલો સમય લાગે ને લાગે છે. બરાબર? ચલો મિત્રો, 1/ આવર્તકાળ એટલે આવૃત્તિ, એટલે સંજ્ઞા લખી સ્મોલ f, અને લેમડા તો છે જ. બરાબર ને? એટલે તરંગ વેગનું આ સૂત્ર ખાસ યાદ રાખજો, v = f λ. v = f λ. હવે બહુ જ જગ્યાએ આ સૂત્ર કામમાં આવવાનું છે. કાયમ માટે યાદ રાખો, v = f λ. તરંગ વેગ બરાબર તરંગની આવૃત્તિ ગુણ્યા તરંગની તરંગ લંબાઈ. એક કામ કરીને મિત્રો, 2π વડે ગુણી નાખીએ, 2π વડે ભાગી નાખીએ. 2π વડે ગુણો, 2π વડે ભાગો. ચલો 2π વડે ગુણો એટલે 2πf, અને 2π વડે ભાગી નાખો એટલે λ/2π. પરંતુ મિત્રો આ છે આવૃત્તિ, આ છે 2π રેડિયન. આવૃત્તિ ગુણ્યા 2π રેડિયન શું આપે? કોણીય આવૃત્તિ ઓમેગા. બરાબર છે? અને મિત્રો λ/2π એટલે 1/k કહેવાય કે નહીં? જો 2π/λ બરાબર k હોય તો λ/2π શું થશે? 1/k. એટલે આ λ/2π શું બતાવે છે? 1/k. 1/k into ઓમેગા. 1/k into ઓમેગા એટલે ઓમેગા/k. સિમ્પલ. એટલે તરંગ વેગના બે સૂત્રો યાદ રાખો, v = f λ, અને સાથે સાથે v = ઓમેગા/k. બરાબર ને?
છેલ્લી વાર મિત્રો તરંગની વ્યાખ્યા: માધ્યમમાં કે શૂન્યાવકાશમાં થતી વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. મોશન ઓફ ડિસ્ટર્બન્સ આઇધર ઇન મીડિયમ ઓર ઇન વેક્યુમ ઇઝ કોલ્ડ વેવ, is called wave, is called wave, is called wave, is called wave, is called wave.